એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી પરિણામ કોમર્સ ફેકલ્ટીમાં કશ્યપ ઠક્કરની 444 વોટથી જીત થઈ છે। સાયન્સ ફેકલ્ટીમાં સંધ્યા રાવતની 650 વોટથી જીત થઈ છે। આર્ટ્સ ફેકલ્ટી ભગવાનસિંહની 100 વોટથી જીત થઈ છે। કોમર્સ સાયન્સ અને આર્ટ્સ ફેકલ્ટીમાં એનએસયુઆઈનો સપાટો જોવા મળ્યો છે। આપણે જણાવી દઈએ કે પોલિટેકનિક ફેકલ્ટીમાં એબીવીપી સમર્થિત એફઆરની જીત થઈ છે। એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની જે રીતે ચૂંટણી યોજાઈ હતી ત્યારબાદ પરિણામ આવી ગયું છે। આપને જણાવી દઈએ કે આર્ટ્સ ફેકલ્ટી ભગવાનસિંહની 100 વોટથી જીત થઈ છે। મહત્વનું છે કે આ જે રીતે ચૂંટણી યોજાઈ હતી ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નારેબાજી કરવામાં આવી હતી। સૂત્રોચ્ચારના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તો એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી જે રીતે યોજાઈ હતી તેના પરિણામ આવી ચૂક્યા છે। કોમર્સ ફેકલ્ટીમાં કશ્યપ ઠક્કરની 444 વોટથી જીત થઈ છે। પ્રકાશ વર્મા સંવાદદાતા જોડાઈ ગયા છે। પ્રકાશ, જે રીતે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી થઈ હતી, પરિણામ આવી ચૂક્યા છે, શું પરિણામ આવ્યા છે? કેટલી બેઠકો માટેની આ ચૂંટણી થઈ હતી? બિલકુલ આપને જણાવી દઉં કે જે ફેકલ્ટી જીએસની જે ઉમેદવારો જે છે તેમને પોતાના વિજય સર્કસ નીકળ્યા છે। એનએસયુઆઈનો પરચમ સમગ્ર કેમ્પસમાં લહેરાઈ ગયો છે। દબદબો એનએસયુઆઈનો જોવા મળી રહ્યો છે। ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ અને ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ્સની સાથે કોમર્સ સાયન્સ અને આર્ટ્સની જે ફેકલ્ટી જીએસની જે મહત્વની ગણતરી પોસ્ટ છે તેના ઉપર એનએસયુઆઈ કબજો જમાવી દીધો છે। મુખ્ય ગણતરી જે પોસ્ટ છે એનએસયુઆઈની વાઇસ પ્રેસિડેન્ટ અને યુનિવર્સિટી જનરલ સેક્રેટરી માટે તે બંને ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। મતગણતરી તેની ચાલુ છે, પરંતુ ખૂબ લાંબી ગેપ છે જીલ, જેના કારણે હવે એબીપીને આ મંજિલ કાપવી કદાચ કઠિન થઈ શકે અને યુનિવર્સિટી જનરલ સેક્રેટરી તરીકે હિતેશ બત્રા છે તે એકદમ આગળ ચાલી રહ્યા છે। હવે કસમકસની જે લડાઈ હતી તેનાથી થોડી ગેપ ધીરે ધીરે વધતી જોવા મળી રહી છે। વિજય સર્કસ જે વિદ્યાર્થીઓના છે, જે ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ, ફેકલ્ટી જીએસ અને સીઆરના તે જાહેર માર્ગ પર નીકળી ચૂક્યા છે। વિદ્યાર્થીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે બેઠકો હતી એફઆરની 27 બેઠકો, 52 જેટલા ઉમેદવારો હતા અને જે ફેકલ્ટી જીએસ 4 જે મહત્વની મોટી ફેકલ્ટી હતી તેમાં એનએસયુઆઈનો દબદબો હાલમાં જોવા મળી રહ્યો છે અને વિજય સર્કસ સાથે અનેર ઉત્સાહનું વાતાવરણ વિદ્યાર્થીઓમાં ઢોલ ત્રાસા નગરે નાચગાન કરતા નજરે પડી રહ્યું છે। જી પ્રકાશ, આભાર માહિતી બદલ।